ગાંધીનગર શહેરના રોડ અને ડ્રેનેજ સંબંધિત કામોની તાકીદની સમીક્ષા બેઠક આજ રોજ સચિવાલય ખાતે યોજાઈ હતી। આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિતભાઈ શાહના સૂચન અનુસાર ગૃહ રાજ્ય મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી। અમિત શાહે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસ કાર્ય, ખાસ કરીને ખ માર્ગ, જૂના સેક્ટરોને તૂટી ગયેલા ડ્રેનેજ લાઇન અને રસ્તાઓ અંગે ગંભીર નોંધ પણ લીધી હતી અને નગરજનોની અસુવિધા ન થાય તે માટે તમામ વિભાગોને કડક સૂચનાઓ આપી હતી। બેઠકમાં મંત્રીશ્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે વિકાસના કાર્યમાં વિલંબ કે ગેરવ્યવસ્થાને બરદાસ્ત કરાશે નહીં। નગરજનોને વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય તેના માટે એક્શન પ્લાન બનાવવાની એક કામોની સમયમર્યાદા પૂર્ણતા માટે તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓએ નિર્દેશ અપાયો। આ બેઠકમાં મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ગૌરાંગ વ્યાસ, ધારાસભ્યો રીટાબેન પટેલ અને કલ્પેશ ઠાકર સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ, પાણી પુરવઠા, શહેરી વિકાસ તથા માર્ગ અને મકાન વિભાગના અગ્ર સચિવો અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। બેઠકમાં નગરજનો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી અને મંત્રીએ દરેક સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા કડક સૂચનાઓ આપી। મોટું લક્ષ્ય એ છે કે ગાંધીનગરમાં રહેણાંક અને યાત્રા બંને સુગમ બને અને નગરજનોને સારી સફાઈ અને જળસંચય માટે સુવિધાઓ મળી રહે।